હાલો વાલા વડીલો, જય સ્વામિનારાયણ. વાગ્યા છે 2 અને તમને એમ થતું છે ને કે આજે આ પારુલ આવા લુકમાં. તો ફ્રેન્ડ્સ, હું ગઈ હતી, મારી કઝિન સિસ્ટર્સ છે એની એન્ગેજમેન્ટમાં ગઈ હતી. બારગામ હતી, તો વરસાદ પણ એટલો હતો અને દોડાદોડીમાં કંઈ શૂટે નહોતું. જસ્ટ આવી જ છું એટલે મેં કીધું મારે બ્લોગ આજે મોડો છે ચાલુ કરવામાં. 2 વાગી ગયા તો પહેલાં મારો બ્લોગ ચાલુ કરી લઉં, પછી બીજું કામ કરું. ને મમ્મી બેઠા છે, મમ્મી નહોતા આવ્યા, હું જ ગઈ હતી. તો અત્યારે તો આવું છે ને, વરસાદ અંધાર્યો જ છે. તો ફ્રેન્ડ્સ, આગળ હું મારું પહેલાં કામ પૂરું કરી લઉં, પછી આપણે મળીએ. તો આ લુક મને કેવો લાગે છે? તો ફ્રેન્ડ્સ, પહેલાં હું મારું કામ પતાવી દઉં, પછી મળીએ. મમ્મી જય સ્વામિનારાયણ. જમી લીધું? શું જમ્યા? શાક રોટલી છાશ. શેનું શાક ખાધું? વટાણા બટેટા. તો મમ્મી તમે આમ સગાઈમાં નહોતા આવ્યા? તો ફ્રેન્ડ્સ, મારા મમ્મી સગાઈમાં નહોતા આવ્યા, હું જ ગઈ હતી. તો મમ્મી તો બેઠા છે અને હું થોડુંક મારું કામ પૂરું કરું, પછી પાછા આપણે મળીએ. હાલો વાલા વડીલો, જય સ્વામિનારાયણ. વાગ્યા છે 3:45 અને આવે છે વરસાદ. ને મમ્મીએ ચા પણ મૂકી દીધી છે. તો વરસાદની સિઝનમાં ગરમા ગરમ ચા કોને પીવી છે? તો ચાલો ચા પીવા, અને ચા પણ પીએ અને વરસાદ પણ જોઈએ. તો ચાલો બેવ કરીએ. કેવો સરસ વરસાદ આવે ફ્રેન્ડ, એકદમ મસ્ત વરસાદ આવે છે. પાણી પાણી થઈ ગયું, ઠંડુ હવામાન એવું સરસ થઈ ગયું છે. તો કોને ગરમ ગરમ ચા પીવી છે? ફ્રેન્ડ્સ, હું તમને પછી અજમાના પાન દેખાડું, બહુ મસ્ત થઈ ગયા છે. કોને કોને અજમાના ભજીયા ફરીથી ખાવા છે તો કમેન્ટમાં કહેજો, આપણે પાછા બનાવશું. ફ્રેન્ડ્સ, વરસાદમાં કોને ચા પીવી ગમે? ચાલુ વરસાદે ગરમ ગરમ ચા પીવા ચાલો. શું મસ્ત હવામાન છે, ગરમ ગરમ પર કે મસાલાવાળી. તો હું તો ચા પીવું છું, તમારે કોઈને પીવી છે તો ચાલો. મજા આવી ગઈ. તો પહેલાં હું ચા પી લઉં, પછી તમારી સાથે વાત કરું. મમ્મી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તે મમ્મી, તમારી પહેલાની બધી વાતો કે ને મજા આવે સાંભળવાની. લાઈટ નહોતી. નહોતી લાઈટ? નહીં, ફાનસ બાળતા. ફાનસ બાળતા? ચૂલે રોટલા કરતા, સાણા કાપતા. ભેહું હતી. ભેહું હતી તમારે? મારા માં દોડતા. ઘોડાય હતા ને તમારે? બધું હતું, બકરા ઘોડા બધું સગવડ હતી. પેલા બહુ સારું હતું. પછી રોટલે ઘરે ઘંટીએ દળતા. ઘંટીએ દળતા? હા, ઘરે પડતા. હા. હોની વાર કુઈમાં પાણી લાવતા. હોની કુઈની વાળી તમારે અહીંયા હોનીનો કૂવો હતો? હા, બધું હતું અમારે. હા, ત્યાં ભરવા જતા વેલા? ભરવા જતા વેલા, નદીએ નાવા જતા. નદી નાવા જતા? હા, બધું હતું પેલા, કાંઈ નહોતું પેલા. એટલે બધું ઘરે જ કરતા એમ ને? લાઈટ નહોતી, પાણી નહોતું? બધું. કેટલા વાગે જમી લેતા? 7 વાગ્યા. 6-7 વાગે જમી લેતા અને સૂતા કેટલા વાગે? 7:45. હા, 8 વાગે 7:45 સુઈ જતા ને 2:30-3 વાગે ઉઠી જતા. અને મમ્મી, પેલા કઈ વાહન હતા? નહીં, કાંઈ નહોતું પેલા. કાંઈ નહોતું? નહીં, બસ જ હતી. એક જ બસ, અને ગમે ત્યાં જવું હોય તો બળદ ગાડામાં જવાનું. અને તમારા બાપુ એના ઉપર જતા, ઘોડા ઉપર? અમારા બાપુજી ઘોડા પર જતા. બાપુ, એના મમ્મીના બાપુ ઘોડા ઉપર બેહીને જતા. પેલા એમ જ હતું ને? ત્યાં ગેસ બેસ કાંઈ નહોતું કા? કોઈ નહીં, અહીં બધું ચોલામાં ખાણીએ પડતા. હા, ખાણી ઓલા ભરતા ને દળતા ને પાણી બહાર કા? બધું બહાર, 2 નંબર બહાર. બધું બહાર જ. નાવા ધોવાનું, કપડા, પાણી બધું બહાર. લાઈટ વગર તમને ગમતું? તોય અમને ગમતું. તોય ગમતું. ફળિયામાં હુતા હશે ને, ખાટલા ઢાળી ઢાળી? ઓસરીમાં, ફળિયામાં. મજા આવતી હશે ને પેલા? મજા બહુ સારું હતું, તબિયત સારી હતી. તબિયત સારી રહેતી. ફ્રેન્ડ,
કોઈ બીમારી પેલા ન થતી કા કોઈને? કોઈ વસ્તુ નહીં. ઘરની બેહું, ઘરના ઘોડા, બધું ઘરનું. બધું ઘરનું. પેલાનું જીવન કેવી મજા. સાચે ઘરનું, ઘી ઘરનું, દહીં ઘરનું. ઘી ઘરનું, દહીં ઘરનું, છાશ ઘરની, દૂધ ઘરનું કા? બધું ઘરનું. તે તમે નાના હતા તમારે બહુ સારું હતું કા? હા. ફ્રેન્ડ્સ, મધુબેન છે ને? હા, મમ્મીના બેન મધુબેન. હમ. શું કહેતા ઈ? કે પેલા બહુ સારું હતું. પેલા તમે નાના હતા તો એ બાપુને બહુ સારું હતું ને મારા નાનાને. હમ. હવેનું જીવનમાં કેટલો ફેર કા? બધું ઇલેક્ટ્રિક થી, આ બધું લાઈટથી શરૂઆત. લાઈટ થી બધું ચાલુ થાય એટલે માણાની તબિયત નરમ ગરમ, લાઈટથી, પાણી ગરમ, બધું લાઈટે થી. કણકીએ દળવાનું લાઈટથી. અને હાલવું કોઈને બહુ ગમતું નથી. બસ. ગમે ને જવું હોય ને વાહનમાં કા? હમ. તમે હાલીને જતા ને બા? બધે બધે હાલીને. બધે હાલવાનું. તો ફ્રેન્ડ્સ, મારી મમ્મીની જૂની વાતો આવી સરસ હતી. બધે હાલીને જવાનું, ગાડામાં જવાનું. લગન પેલા ગાડામાં જ જતા ને જાન? હા. કેમાં જતા? ગાડામાં. લાપસી કરવા ગાડામાં. અંબડિયા અમારા માતાજી. જાન પેલા ગાડામાં જાતી. માતાજીને લાપસી કરવા ગાડામાં જાતા બેહીને. તો પેલાનું જીવન ફ્રેન્ડ્સ આવું હતું, સરસ મજાનું સુખી જીવન કા? બીમારી નહીં કોઈ વાત. હા. તો ફ્રેન્ડ્સ, મને તો મારી મમ્મીની આવી વાતો જાણીને બહુ મજા આવી. તમને કેવી મજા આવી? પણ મારી મમ્મીથી બહુ જોરથી બોલાતું નથી એટલે જેવું સંભળાય એવું. પણ તમને આવી તો મજા ને ફ્રેન્ડ્સ? હેલો વાલા વડીલો. તો વાગ્યા છે 4:45 અને વરસાદ જોવો છો ને એમ નેમ ચાલુ છે અને ચારે કોર અંધાર્યો છે. આજે તો વરસાદે ભૂકા કાઢી નાખ્યા, ગાજે છે એટલો. તો આજ તો ક્યાંય બહાર નહીં નીકળાય, ક્યાંય જવાય નહીં અને ઘરમાં જ રહેવું પડશે. આખી ટાંકી ભરાઈ ગઈ, તમને બતાવો એટલો વરસાદ પડ્યો. ફ્રેન્ડ જોયું ને, આખી ટાંકી ભરાઈ ગઈ, બધે પાણી પાણી થઈ ગયું. એટલો વરસાદ આજે આવ્યો, ગાજે છે એટલો અને વરસાદે તો આજે તાંડવ કર્યો. બહુ વરસાદ પડ્યો પણ મજા આવી ગઈ. હેલો વાલા વડીલો, જય સ્વામિનારાયણ. કેમ છો? તો વાગ્યા છે 7:15 અને હું દૂધ લઈ આવી છું અને વરસાદ પણ હવે રહી ગયો છે. અડધો કલાકથી વરસાદ રહી ગયો છે પણ બહુ વરસાદ આવ્યો. અને મમ્મી ગયા છે અહીંયા બીજેથી થોડુંક દૂધ લેવાનું હતું તો ત્યાં ગયા દરબારના ઘરે. અને માસી હમણાં આવ્યા હતા, મારા મમ્મીના ફ્રેન્ડ, એ હમણાં જ ગયા. અને હા ફ્રેન્ડ્સ, કાલે છે ફ્રેન્ડશિપ ડે અને દિવાસો પણ છે. તો મારે પણ છે દિવાસો, પણ 12 વાગ્યા સુધીનું જ જાગરણ છે. તો કોને કોને દિવાસો છે મને જરાક કમેન્ટમાં કહેજો, તો આપણે બધા સાથે જાગરણ કરશું. તો કાલે દિવાસો છે અને ફ્રેન્ડશિપ ડે, તો બે સાથે ઉજવશું આપણે બધાય. તો મમ્મી આવે પછી તેમની સાથે હું તમને મળાવું, હમણાં આવતા જ હશે. પછી આપણે મળીએ ત્યાં સુધી જય સ્વામિનારાયણ. મમ્મી શું કરો? તે ગાંઠિયાનું શાક ને રોટલા. તો ફ્રેન્ડ્સ, મમ્મી ગાંઠિયાનું શાક ને રોટલા કરે છે. વાગ્યા છે 7:45 અને વરસાદ તો અત્યારે નથી પણ રાતે આવે કદાચ. તો મારો બ્લોગ અહીંયા જ હું પૂરો કરું છું. કાલે પાછા મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી તમને બધાને જય સ્વામિનારાયણ અને જય માતાજી પણ, અને ગુડ નાઇટ. ફ્રેન્ડ્સ, મારા બ્લોગ જો તમને ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. બાય, ટેક કેર. હેલો વાલા વડીલો, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છે બધા? મજામાં ને? હું પણ મજામાં છું, મમ્મી પણ મજામાં છે. અને વાગ્યા છે 5 અને આજે છે દિવાસો. તો કોણ કોણ દિવાસો રહ્યા છે? હું તો રહી છું. અને દિવાસો તમને બધાય કપલ્સને દિવાસાની શુભકામનાઓ. તમારી જોડી અખંડ રહે અને મારા ઓલ્સો ફ્રેન્ડ્સને હેપી ફ્રેન્ડશિપ ડે. અને મારા વડીલોને સદાય સાજા નરવા રહે. અને આજે દશામાનું વ્રત પણ છે એટલે તેમને પણ જે રહ્યા છે એમને પણ શુભકામનાઓ. અને હા ફ્રેન્ડ્સ, મારો કાલનો બ્લોગ પણ આજે જ આમાં એડ છે, કારણ કે કાલે મારે બ્લોગ નહોતો નખાણો એટલે કાલનો અને આજનો બે મિક્સ છે એટલે ચલાવી લેજો. તો મમ્મી સૂતા છે પણ આમ તો એ જાગે જ છે. આગળ મમ્મી સાથે મળાવું પણ પહેલાં આપણે અજમાના
કેટલા ગ્રો કરી ગયા છે એ આપણે જોઈએ. તો ચાલો. તો ફ્રેન્ડ્સ કેટલા ગ્રો કરી ગયા છે અજમાન ઝાડ કા મમ્મી? બહુ મસ્ત થઈ ગયા છે. તો ફ્રેન્ડ્સ એક વખત તો અમે અજમાના પાનના ભજીયા ખાઈ લીધા છે ને તમને બધાને ખૂબ ભાવ્યા ગયમાં અને મને ખૂબ ભાવ્યા. તો કોને કોને પાછા અજમાના ભજીયા ખાસ પાનના? મારે તો ખાવા જ છે. મમ્મી બનાવી દેશો ને? તો પાછા એક વખત હજી ખાવા છે. તો કોને કોને ખાવા છે તો આવી જાજો ઠળિયામાં. કેટલા મસ્ત ગ્રો કરી ગયા છે. મમ્મી સાથે મળાવું. મમ્મી જય સ્વામિનારાયણ. ચા પાણી પી લીધા? તમારી બેનપણી હમણાં આવશે? કાલે નહીં આવે કા મમ્મી તમારી બેનપણી? કેમ? કાલે એનો સોમવાર છે મારા માસીનો, એટલે મમ્મીને બેનપણીનો, અને મૂંગો સોમવાર છે એટલે કાલે આવશે, પણ ઓલું એનું છૂટું થાય ને સોમવાર મૂંગો ત્યારે આવશે. તો મમ્મી તમે શું કરશો? આરામ કરો હો. હાય ફ્રેન્ડ્સ, હેલો ફ્રેન્ડ્સ. આજે મારો દિવસો છે અને ફ્રેન્ડશિપ ડે પણ છે. તો હેપી ફ્રેન્ડશિપ ડે એન્ડ હેપી દિવસો. તો કોણ કોણ છે દિવસો તે મને કમેન્ટ કરીને કહેજો. અને માય ઓલ્સો ફ્રેન્ડ્સને પણ હેપી ફ્રેન્ડશિપ ડે